પૂછ્યું, ભગવાન તમને પહેરવાના કોઈ ઘરેણા મળતા નથી, આ ખોપરીઓને પહેરીને કેમ અમને શરમાવો છો? તમને ન મળતા હોય તો અમે લઈ આવી દઈએ આદમીઓને પહેરવાના. પણ શંકર ભગવાન તો હસતા છે, પ્રસન્નતાથી રાજીપે બેઠા. એને કીધું કે દેવી, આ બધી ખોપરી છે ને, આ બધી ખોપરી મને પ્રાણથી પ્યારી છે, એટલે મેં મારા હૃદય ઉપર રાખી છે. માને દુઃખ લાગ્યું કે પ્રાણથી પ્યારી આ ખોપરિયું છે, તો હું કોણ છું? હું કોણ છું? પ્રાણથી પ્યારી ખોપરિયું ડોકમાં પહેરી તા હું કોણ છું? અરે દેવી, આ બધી ખોપરિયું તમારી જ છે, તમારી જ. એટલે માને આઘાત લાગ્યો કે ભગવાન, તમારા ઘરમાં રહેવું, તમારા પડછાયામાં રહેવું, મારે વારે વારે મરવું, જન્મવું, અને તમને તો જન્મ જ નહીં, મરણ જ નહીં, તમે તો અજન્મા. એટલે આ વાત મને કહો, નહીં તો હું મારું કાળ સ્વરૂપ પ્રગટ કરું. કાળ સ્વરૂપ ભગવાન કે હું તમને કહી દઉં તો ખરો, પણ આ બીજા બધા સાંભળી જાય ને, એ અમર થઈ જાય. એટલે માએ કીધું ગમે એ રસ્તો કરો, પણ તમારે આજ મને એ ખેવું તો પડશે, ખેવું પડશે. શંકર ભગવાને કીધું તો આપણે અઘોર વનમાં જઈએ. માં કે ગમે એ વનમાં જવું હોય, પણ મને કહો. શંકર ભગવાન માને લઈને અઘોર વનમાં આવ્યા. અઘોરો આપણે બધા ઘોરમાંથી આવ્યા છીએ, અને ભગવાન જ્યાં માને લઈ ગયા છે એ અઘોર વન છે. અઘોર અંધકાર ધંધુકાર એમ અઘોર વન. બહેનો માતાઓ, અઘોર વનમાં આવ્યા પછી ભગવાનને એમ થયું કે હજી અહીંયા કોઈ હોય અને કદાચ સાંભળી જાય અને અમર થઈ જાય. અમર થઈ જાય એની અરે વાંધો નથી, પણ એની માથે ગુરુ ન હોય અને અમર થઈ જાય તો નકરા હરણાકશિપુ થાય ને બીજું શું થાય? હરણાકશિપુ થાય. ગુરુ ન હોય તો અમર થઈને શું કરે? હું ભગવાન, હું ભગવાન, હું ભગવાન એમ કરે. એટલે ભગવાને જોરથી ડમરૂનો નાદ કર્યો, અને એવું ભયંકર ડમરું વાગ્યું કે પ્રાણી માત્ર બધા એ વનને છોડીને ભાગી ગયા. થોડાક ભાગી શકે એવા નહોતા, એ બિચારા ગુજરી ગયા, મરી ગયા. ભગવાને અમર મંત્રની કથા એ કાલનું હું જાતો હતો ને અહીંથી ઉતારે, તો બે ડોસીયું વાતું કરતી જાતી કે મુવા એમાં કથાનું તો કઈ આવતું જ નથી, અલક મલક ની વાતો કર્યા કરે. બાપુ આવ્યો છે સુરત નો કે અલક મલક ની વાતો કર્યા કરે છે, કથાનું તો એમાં કઈ આવતું નથી. એટલે મેં ઉતારે જઈને વિચાર કર્યો, મેં કીધું હે રામાપીર, આ બે ડોસીઓની મતિયું કાં હાવ શૂન્ય કરી નાખ અને કાં જગાડી દે બેયને, કાં બેયને જગાડી દે. એ બે એવી સરસ વાતો કરતી જતી હતી, અને હું સાંભળી ગયો. એ કે મુવા કથાનો તો કઈ આવતું નથી, અલગ મલક ની વાતો કર્યા કરે છે. બાબો આવ્યો છે સુરત થી, બહુ બોલકો છે. ના આ સાંભળી લે તો કેવી જોઈએ ને. મને આ ટાણે મને યાદ આવી ગયું, સારું થયું હું તો છૂટો થયો એમાંથી. ડોહ્યું જાણે ને રામો પીર જાણે. એ અલક મલક ની વાતો કર્યા કરે છે, એમાં કથાનું તો કઈ આવતું નથી. મેં કીધું કથાનું વળી શું હોય છે?
કથાનું આ કથા જુઓ, આ શંકર ભગવાન માતાજીને અમર મંત્રની કથા કેવા અઘોર વનમાં લાવ્યા અને મારે શરત કરી કે હું કથા બોલું અને તમારે હોકારો આપવો પડશે. હોકારો બંધ થઈ જશે એટલે કથા બંધ થઈ જશે. હોકારાનો અર્થ તમે સમજતા નથી. એટલે ભગવાન શિવજી કહે છે કે હું કથા કહું, એ કથા કહું અને તમારે તમારો અહંકાર મને આપવો પડશે. અહંકાર એ અહંકાર છે ને, એટલે તમારે વારંવાર હું પટરાણી છું, હું છું, એટલે તમારે વારંવાર જન્મ લેવો. ભગવાને ખુલાસો ન કર્યો પણ કીધું કે કથા કહું અને તમારે હોકારો દેવો પડશે. માં કે હોકારો દઈશ ને, દઈશ હોકારો. ભગવાન શિવજી બેઠા, સામે માં બેઠા અને શિવજીએ અમર મંત્રની કથા શરૂ કરી છે. આ કથા નથી તો શું? આ કથા છે ને ભાઈ, તોય કે કથાનું તો કઈ આવતું નથી. બીજી અલગ મલકની વાતો કર્યા કરે. જો ભગવાન શિવજી કથા કહે છે, મહાદેવ કહે, તમે બધાય બોલજો, રાજી થઈ જશે તમારો આત્મા. એટલી ઘડી તમે વૈયા જાશો અઘોર વનમાં, ભગવાન શંકરની સામે વૈયા જાશો. તમે બધાય બોલજો. એ આવડે તોય બોલજો, ન આવડે તોય બોલજો. બાય બાય, સી યુ. ક્યાં એ કેટલી દીકરી મને રોજ કે બાય બાય, સી યુ. અમે ગયા હતા અંજારમાં કથા કરવા. અંજાર જેસલ બાપાને તોરલ દે, એ અમારી પોથી યાત્રા હતી ને. પોથી યાત્રા એક ભગવાન માધવરાયના મંદિરમાંથી પોથી યાત્રા હતી. તે મંદિરની ઓસરીમાં એક બાઈ પોતાના બાળકને દવરાવતી હતી અને એની દીકરી બાજુમાં બેઠી હતી. એટલે એની દીકરીને ઓલી બાઈએ કીધું કે બાપુને કે મજામાં છો ને? એટલે ઓલી દીકરી બોલી કે બાપુ મજામાં છો ને? આટલી દીકરીઓ લગભગ 3-4 વર્ષની હશે. કે બાપુ મજામાં છો ને? એટલે મેં કીધું હા બેન. એ કે આપણા બધા મજામાં છે ને? બોલ લે. મેં કહું આટલી દીકરીને વળી આપણાની ક્યાંથી ખબર પડવા માંડી? કે બીજાનું થવું હોય એ થાય, જાય સામખિયાળીની ખાડીમાં, પણ કે આપણા તો અવડીક દીકરી કે આપણા તો મજામાં છે ને. વારે વાહ, ધન્ય છે. એ મટલીક નાનકડી દીકરી મને ક્યાં રોજ કહે, અહીંયા ઠેઠ આવી જાય, અહીંથી છૂટું ને એટલે આમાં ક્યાંક અટવાઈને બેઠી હશે કે આજુબાજુમાં, પણ રોજ કે બાય બાય, સી યુ. એટલે અંગ્રેજીમાં મને કહે બાય બાય એટલે રામ રામ, સી યુ એટલે તમને રામ રામ, એમ સી યુ. બાય બાય, સી યુ. હા બાય બાય, સી યુ. હમણાં આવે છે કથા સુધી, કાલે મારે અહીં બોલાવે છે, ફોટું પડાવવું છે મારું ભેટ. બાય બાય, સી યુ. વાહ. મહાદેવ કહે. બધા બોલજો, બધા ભાઈઓ તમે બોલજો. ભલે ને થોડીક વાર એવું લાગે કે ભાઈઓની જેમ શું બોલવાનું, બોલજો બધા. ભગવાન શિવજી કહે છે, સાંભળો માતાઓ, સાંભળો ભાઈ. મહાદેવ કહે નિર્વાણી સુનો ગિરી જાય અમર મહાદેવ કહે નિર્વાણી સુનો ગિરી જાય અમર કહાની. સુનો ગિરી જાય અમર સુનો ગિરી જાય અમર કહાની. મહાદેવ કહે
निर्वाणी सुनो गिरिजाय अमर महादेव कहे निर्वाणी सुनो गिरिजा अमर कहानी सुनो गिरिजाय अमर कहानी सुनो गिरिजा अमर कहानी देव कहे निर्वाणी सुनो गिरिजाय अमर महादेव कहे निर्वाणी सुनो गिरिजा अमर कहानी जब प्राण पान मिलावे तब कुंडलिनी उठ जावे जब प्राण पान मिलावे तब कुंडली उठ जावे भगवान शिव जी कहे छे कि आ शरीर में एक क्रिया थाय छे क्रिया क्रिया आ शरीर में एक क्रिया थाय छे આપણે શ્વાસ લઈએ છીએ ને એને પ્રાણ પ્રાણ આખા શરીરમાં આટો મારીને એ બધી દુર્ગંધને બહાર કાઢી મૂકે એનું નામ અપાન જબ પ્રાણ અપાન મિલાવે તબ કુંડલીની ઉઠ જાવે जब प्राण पान मिलावे तब कुंडली उठ जावे तब कुंडलीनी उठ जावे तब कुंडली उठ जावे चढ़े सुन शिखर पर प्राणी चढ़े सुन शिखर पर प्राणी सुनो गिरिजाय अमर चढ़े सुन शिखर पर प्राणी सुनो गिरिजा अमर कहानी महादेव कहे निर्वाणी सुनो गिरिजा अमर कहानी महादेव कहे निर्वाणी सुनो गिरिजा अमर कहानी वचन वचन તમે જપોયું મૈયા શિવજીએ નામ સુનાયો વચન વચન તમે જપોયું મૈયા શિવજીએ નામ સુનાયો जाप अजंपा जपो गायत्री जाप अजंपा जपो गायत्री तेरो जन्म मरण मिट जायो ए जन्म मरण हो जन्म मरण मिट जायो
सुनो गिरिजा अमर कहानी गिरिजाय अमर कहानी महादेव कहे निर्वाणी सुनो गिरिजा अमर महादेव कहे निर्वाणी सुनो गिरिजा अमर कहानी सुनो गिरिजा अमर कहानी सुनो गिरिजा अमर कहानी सुनो गिरिजा सुनो गिरिजा सुनो गिरिजा अमर कहानी सुनो गिरिजा अमर कहानी महादेव कहे निर्वाणी सुनो गिरिजा अमर महादेव कहे निर्वाणी सुनो गिरिजा अमर कहानी महादेव कहे निर्वाणी सुनो गिरिजा अमर महादेव कहे निर्वाणी सुनो गिरिजा अमर कहानी सुनो गिरिजा अमर कहानी सुनो गिरिजा अमर बोलिए अमरनाथ महादेव प्रसन्न रहो जगदम्बा माँ भवानी प्रसन्न रहो भगवान शिव जी ની પરા જ્યાં બોલી તા તો માને સમાધિ લાગી ગઈ સમાધિ લાગી ગઈ સમાધિ લાગી ગઈ ભગવાનના આસનની નીચે એક પોપટનું ઈંડું પડ્યું હતું પોપટ પોપટી પંખી ભાગી ગયા ઈંડું પડ્યું ભગવાનની પરા આ ઈંડાને સેવવા માંડી ભગવાન જે પરામાંથી વચનો બોલે એનાથી ઈંડું સેવાઈ ગયું એમાંથી બચ્ચું થયું બચ્ચું ભાગ્યું ભયનું માર્યું કારણ કે ચારે બાજુ ભય હતો ભય અટાણે જો તમારા છોકરા રમે છે એકલા રમે છે શું કામ કે કોઈનો ભય નથી કોઈનો ભય નથી જો આમ રમે કોઈનો ભય નથી અને ઓલું ભગવાને ડમરું વગાડ્યું હતું ને એટલો ભય 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 ઉભો થયો તો એટલે કોઈ સુનકાર અમરનાથ કોક જાવ તો ખબર પડે એ જગાએ ભગવાને માને અમર મંત્રની કથા કીધી છે અમરનાથો જી હા ભગવાન એની પાછળ દોડ્યા શું કામ એ ઉભો રહે સુખ ઉભો રહે અમર મંત્રની ચોરી કરીને ક્યાં ભાગ્યો ઉભો રહે એની રીત બતાવું એની ચાવી બતાવું એનો ઉપયોગ કેમ કરવો એની રહેણી બતાવું ઉભો રે મને એમ કે સતી સાંભળે છે મને એમ કે સતી સાંભળે છે પરંતુ સતીને બદલે એ સુખ એ પોપટ ઉભો રે પણ શરીર વ્યાસ ભગવાન હતા ને વ્યાસ ભગવાનના પત્ની એ જલ ભરીને ભગવાનને આમ જલનો અર્ઘ દઈ અને એ જલ પીવા ગયા એમાં પોપટ એનું શરીર મૂકી દીધું પાણીનો પોરો થઈ અને એ વ્યાસ ભગવાનના પત્ની જલ પે છે એની ભેળા એના ઉદરમાં વયા ગયા કે હવે મને કોઈ કાંઈ નહીં કરી શકે વ્યાસ ભગવાને એને શાસ્ત્રો પુરાણો મહાન ગ્રંથો સંભળાવ્યા અંદરથી બહાર નીકળે જ નહીં એક દી વ્યાસે કીધું એ પુત્ર આ તારી માને કેટલો
કેટલો ત્રાસ પડે છે, તું કોનાથી ડરે છે, કોનાથી ડરે છે? બહાર નીકળ, બહાર નીકળ, બહાર આવ. અમર મંત્રમાંથી જેની ઉત્પત્તિ થઈ એને કોઈ સામાન્ય બાળકની હારે સરખાવતા નહીં. ના, અમર મંત્રમાંથી ઉત્પન્ન થયેલ છે, એ કોઈ બાળક નથી સામાન્ય. હા, એવા કોઈ બાળક હારે એને સરખાવશો માં? સુખદેવજી બહાર નીકળ્યા અને દોડ્યા. શું કામ? કે મા બાપનું મોઢું જોઈશ અને વળી એની મમતા લાગશે તો હું ક્યાં જઈશ, ક્યાં જઈશ? સુખદેવજી દોડ્યા, એની પાછળ એના પિતા વ્યાસ દોડ્યા. એ ઉભો રે, એ ઉભો રે, આ અમર મંત્રની ઉત્પત્તિ. એ સુખદેવ, હું તને જ્ઞાન બતાવું, આનો વિવેક બતાવું, આની રહેણી બતાવું, આની ચાવી બતાવું, ઉભો રે. તો એ સુખદેવજી પાછું વાળીને જોતા નથી. એટલે વ્યાસ ભગવાને કીધું કે કાંઈ વાંધો નહીં, તું મારું કહેવું ન માનતો કોઈ વાંધો નહીં, પણ એ કોઈ જનક જેવા વિદેહ ગતિ વાળાને ગુરુ કરજે, એટલે તને સાચો માર્ગ બતાવશે. આટલું સુખદેવજીના કાનમાં આવ્યું કે જનક જેવા કોઈ ગુરુ કરજે. એટલે સુખદેવજી જનકપુરીની તપાસ કરતા 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 જનક રાજા દુકાળ પડ્યો, યજ્ઞ કરે છે, ભૂમિમાં હળ હાકે છે. રાવણે ઉઘરાવેલા ઋષિ મુનિઓના લોહીનો ઘડો એમાં દાટ્યો તો એ બરાબર હળમાં આવ્યો અને હળમાંથી ઘડો બહાર જ્યાં કાઢ્યો એમાંથી જાનકીજી પ્રગટ થયા, એમાંથી સીતા. ઋષિ મુનિઓના લોહીના ટીપે ટીપે ઘડો ભર્યો તો એ ઘડામાંથી એવા જનકજી પિતા છે, જનક રાજા. સુખદેવજી આવ્યા, જનક રાજાને ગુરુ કરવાનું મારા બાપુજીએ કીધું છે, હાલ જનક પાસે જાઓ. પણ જનકની નગરીમાં આવ્યા તો એને એવું બધું વિચિત્ર દેખાણું. આખી નગરી કામાતુર વિષય ભોગની નગરી દેખાણી. પંખી, પશુઓ, જનાવરો જ્યાં જાય ત્યાં વિષય વાસના દેખાય. ઓ મારા બાપે મને અહીંયા ક્યાં મોકલ્યો, અહીંયા ક્યાં મોકલ્યો? પણ એને એમ થયું કે મારા બાપે કીધું લેને જનકને મળતો જાઓ. જનકના રાજભવન તરફ આવ્યા, જનક રાજાના મહેલમાં આવ્યા. જનકજીને મળવા આવ્યો છું. એટલે અનુચરો જનકજી જ્યાં બિરાજે છે એ દરવાજે લઈ આવ્યા. સુખદેવજી તો દરવાજે ઉભા રહી ગયા, કારણ એને જનકને જોયા ખરા, પણ કેટલા બધા દાસ દાસી, અરે કેટલી બધી સ્ત્રીઓની વચ્ચે જનક બેઠા છે, આવું જોવામાં આવ્યું. સુખદેવજીને અફસોસ થયો કે આ તો સ્ત્રીઓથી વીંટાઈને બેઠો છે, આને ગુરુ કરીને શું ફાયદો કાઢીશ? એટલે જનક મહારાજે એવી કરુણા કરી, મોટી બેન, એ સુખદેવજીને ઉભા ઉભા જોલું આવી ગયું. એક જોલું આવ્યું. એ ભાઈ, જોલું તમને નથી આવતું? કથામાં આવી જાય, કઈક આવી જાય. હા ભાઈ, કઈ ક્યાંથી હાલતું તું કઈ ખબર નહીં, પણ જાગી ગયા એટલે પાછા તાલીએ લાગી ગયા. એનું નામ જોલું કે છે. જોલામાં તો એવું છે. જનકજીના આમ આંખોમાંથી પ્રેમ નીકળ્યો તો સુખદેવજીને જોલું આવ્યું. એ જોલું આવ્યું એમાં તને લગ્ન થઈ ગયા, એ 2-3 બાળકો થઈ ગયા. 1-2 બાળકો સુખદેવજી રમાડવા ગયા. ઓલી બાઈ કે રોટલા ઘડવા લઈ જાવ ને, બહાર ક્યાંક બેઠા છો. આમાં સંસારની વાતો કરો, તમે રાજી થાવ છો. સંસારની વાતોમાં હું હોય, આવું હોય, આવું હોય. બીજાની પગે ઘોડિયાની દોરી પગને અંગૂઠે રાખે, અંગૂઠો આમ આમ કરે કે આમાં કાંઈ નથી, કાંઈ નથી, આમાંય કાંઈ નથી ને આમાંય કાંઈ નથી.
આમાંય કાંઈ નથી. આમાં પાછી મેં રોટલો ઘડતી જાય. જી હા, એમાં જનકજી શાંતિથી જોવે છે. સુખદેવજી ઉભા છે ઉમરામાં, જોલું આવ્યું ને સંસાર બની ગયો. એક બે છોકરા ભેડા અને એક છોકરાએ કીધું કે પપ્પા એ કેરી ખાવી છે. જો તો કેરી કેરી કેવી કેવી સરસ મજાની પાકી કેરી છે. આંબાનું ઝાડવું એ સપનામાં કેરી. સુખદેવજી કે લઈને મારા છોકરાની કેરી લઈ દઉં. આમ કરીને કેરી લંબાવા ગયા તો જરાક ફેર રે થોડોક. એટલે સુખદેવજી પગથી આમ 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 નથી કરતા. આપણે ચાર હાથ હોય છે, ચાર કઈ હોય છે, જરૂર પડે તઈ. ક્યારે જરૂર પડે? સુરતમાં એ દેશમાંથી ઘીનો ડબરો આવ્યો હોય ને, ઘીનો ડબરો ત્યાં અહીંયા બાયું એ કાગરિયા પ્લાસ્ટિકના એવા મૂકીને એવો પેક કરી દીધો હોય. પછી વાં સુરત આવે એટલે બાયુંથી ઉગડે નહીં, એટલે બે પગે ડબરાને પકડે, બે હાથે ઉગાડે. ચાર હાથ થઈ ગયા કે નહોતી? બે પગ બચારા ડબરાને પકડે અને બે હાથે ચતુર્ભુજ સ્વરૂપ લઈ લે તઈ તો ડબરો માંડ ઉગડે. માંડ ડબરો ઉગડે. એમ કેરી જરા ઊંચી એટલે સુખદેવજીએ આમ કરી કેરી લેવા ગયા. એ કેરી લેવા ગયા ને ત્યાં નીંદર ઉડી ગઈ, સપનું પૂરું થઈ ગયું. જનકજીએ કીધું કેમ મહારાજ કેરી હાથમાં ન આવી? તઈ તો સુખદેવજીને ખબર પડી કે આ માણસને આ બાયું વચ્ચે બેઠેલો જોઉં છું, પણ આને તો મારા સપનાની ખબર છે. જાગૃતની તો જાણે, પણ આ તો સપનાની જાણે છે. હવે આની પાસે ચોરી શું રાખવી? સુખદેવજી તો જઈ અને જનકજીના પગમાં પડ્યા કે મારા ગુરુ થાવ. એ મારા બાપે મને મોકલ્યો છે કે સુખદેવજી તમારે ગુરુની કાંઈ જરૂર નથી. તમે ગુરુવાળા સાક્ષાત શંકર ભગવાનના અમર મંત્રમાંથી પ્રગટેલા છો. એ તમારે ગુરુની જરૂર નથી. પણ એક કામ કરો તો તમારો ગુરુ થાવ. એ આ થાળી પાણીની ભરેલી છે, આ લઈ જાઓ, આખા મારા ગામને આટો મારી આવો. પાણીનું એક ટીપું એમાંથી ઢોરાઈની ધ્યાન નાખજો. બે ઉઘાડી તલવાર વાળા આગળ ને બે પાછળ. એ ફૂલેકું નીકળ્યું સુખદેવજી મહારાજ નું આમ કરતો. સુખદેવજી નું ધ્યાન ક્યાંય નથી, આમ જ. કેમ મહારાજ નગરમાં આટો મારી આવ્યા? તો કે હા, મારું નગર જોયું? તો કે ના. કેમ? કે જોવા જાઉં તો આમાંથી ડોરાઈ જાય તો માથું ઉતારી લ્યા તમારા. એ કે સુખદેવજી હું એમ જ રહું છું. તમારું જેમ થાળીમાં ધ્યાન હતું ને, આવી જ રીતે મારા દોરમાં રહું છું. સુખદેવ હે મહામુનિ જ્ઞાની, તમારે ગુરુની જરૂર નથી. તમે જ્યાંના છો એ ઘરમાં સ્થિર થઈ જાઓ. જ્યાંના છો એ ઘરમાં ગુરુની જરૂર નથી કાંઈ. બહેનોને તો એ ગુરુ કરાવ્યા, ભલે કરાવ્યા, બાકી બહેનોનો ભગવાન જ એનો ધણી છે, એને ગુરુની કાંઈ જરૂર. કારણ કે ગુરુ કે આમ કર, તને ઘરવાળો કે એવા બાવા તો આવ્યા રાખીશ, હું બધી સારે ચડી જાઉં. એટલે કાલથી કોઈ બાવાને આવવા દેતું નહીં આપણી શેરીમાં. એમાં ગુરુ શું કરે કયો? હાલ ગુરુ કરે શું? કારણ કે તમારો રાજીપો નહીં, તમારો ધર્મ છે. તમારો ધર્મ છે. તમારું શરીર ભગવાને પોતે ધારણ કર્યું છે. આ જગતને બનાવ્યું ને, પહેલો અવતાર ભગવાને માનો લીધો. માં બન્યા. માને દીકરાએ આ સૃષ્ટિનો આરંભ કર્યો છે. પતિ ને પત્નીએ નહીં. પતિ પત્નીએ સૃષ્ટિ બનાવી તો મનુ ભગવાનની સૃષ્ટિ. પહેલી સૃષ્ટિ સવારે આપણે વાત કરતા હતા, એ વાત અધૂરી રહી ગઈ હતી. સવારે કહેતા હતા ને કે જાઓ વચનરૂપી વસ્ત્ર ધારણ કરી સતને આધારે સૃષ્ટિ રાખો. એનો સાક્ષી હું.
અહંકારની આ સૃષ્ટિ આપણી સૃષ્ટિ નથી. આ સૃષ્ટિ અહંકારની, એમાં ગુરુમુખીઓની સૃષ્ટિ નથી. આ તો મનમુખીની સૃષ્ટિ છે. મનમુખી, જેને જેમ ભાવે એમ કરવાની છૂટ. અરે વાહ! ગુરુમુખીઓ તો પગલે પગલે ડરતા ડરતા હાલે. એ પગલું મારાથી ન ભરાય, એ પગલું મારાથી ન ભરાય. એક બાઈ બીજી બાઈને કહે કે હાલને તારો ઘરવાળો નથી, આજ બહાર ગામ ગયો છે, તે હાલને આપણે સુરતમાં એ ઓલી શોપિંગ સેન્ટરમાં એ બજારમાં જઈ આવે, મારે થોડુંક કંઈક લેવું છે. ઓલી બાઈ કે હું નહીં આવું. કેમ? કે તારો ઘરવાળો તો બહાર છે, હાલને જ આવી. એ કે એટલે જ નહીં આવું. મારો ઘરવાળો બહાર છે ને એટલે જ નહીં આવું. બાકી અહીંયા હોય તો એની રજા લઈને આવું, તું કે ત્યાં સુધી આવું. આનું નામ ધર્મ છે. જુઓ, હાર્યું મેદાનમાં ધર્મ પાળવો હોય તો હાર્યું મેદાનમાં નહીં આવું. શું કામ? કે તારો ધણી નથી હાલને. એમ નહીં, એવી રીતે નહીં. એને ક્યાં ખબર છે એમ નહીં. અરે ગુરુનું તો વચન હૃદયમાં હોય છે. પતિ ને પત્નીને એક રેણી ઉપર ચલાવે એ સાચો સદગુરુ છે. એક રેણી ઉપર ચલાવે, બેયને એક જ રેણી ઉપર. આ પત્ની છે એનો ભગવાન પોતાનો પતિ છે, એનો ભગવાન પોતાનો સદગુરુ છે. સદગુરુ વચનના વ્યવહારે બંધાય. આપણી સાથે કોઈ કુટુંબ કે ના એવા વ્યવહાર સદગુરુના હોય નહીં. આપણી સાથે તો વચનના વ્યવહાર હોય, વચનના વ્યવહાર હોય, સતનો નાતો હોય. ધર્મને વર્યા છીએ એમ કેવું પડે. અમે ધર્મને વર્યા છીએ, કર્મને નહીં. કર્મ બાંધવા હાટું નહીં, અમે તો ધર્મને વર્યા છીએ. આ સદગુરુનું નામ. અરબુજીને 7મા દિવસે ભગવાને કીધું કે ભાઈ, મારી ઈચ્છાથી બધું બને છે. આ ધર્મની ધજા લો. તમે આખા મારવાડમાં ધર્મનો મહિમા ફેલાવો. કારણ કે મને આ લોકો જ્યાં જોવે ત્યાં કંઈક ને કંઈક દુઃખ લઈને દોડે આવે છે. એટલે ધર્મની વાતો કોઈ કરતા નથી, બધા કર્મની વાતો કરે છે. હરભુજી, હવે હું મારા ગિરનાર ક્ષેત્રમાં જાઉં છું. મારા ગિરનાર ક્ષેત્રમાં જાઉં છું, ગુજરાતમાં જાઉં છું, ગિરનારમાં જાઉં છું. તમે મારવાડમાં ધર્મનો મહિમા કહેજો. અને ભગવાન ત્યાંથી પ્રસ્થાન કરી સંતના રૂપમાં હરભુજીને મળ્યા હતા. એવા હરજી ભાટીને મળે છે. હરજી ભાટી, હરજી ભાટી બિચારા બકરા ચરાવતા હતા. એમાં ભગવાન સંતના રૂપમાં આવ્યા. હરજી ઓળખીને શીખ્યા. હરજીને કહે છે, હે ભાઈ, થોડુંક મને દૂધ. તો કે ભગવાન, આમાં કોઈ બકરા દૂધ આપે એવા નથી, આ તો બધા બચલા છે. ભગવાને કીધું, જો જો આ બકરી હા પાડે છે મને દૂધ આપશે, એવા નાનકડા બકરીના બચલાના આંચળમાંથી દૂધની ધારાઓ થઈ. તો હરજી જોવા માંડ્યા કે આ શું? આ બચ્ચું, આ સંત. હરજીને કટોરો આપ્યો ભગવાને, એટલે દૂધનું ભરી ભગવાનને આપ્યો. હરજીના હાથનું બકરાનું દૂધ રામદેવજીએ પીધું. ભગવાન કે મને તરસ લાગી, જરા મોં સાફ કરું. પણ ભગવાન આમાં પાણી ક્યાંય. એ જો એ જો સામે એ સરોવર ભર્યું છે, કેવા કમળ લાગ્યા છે, જા. હરજી તો દોડતા ગયા, જળનો લોટો ભરી આવ્યા, ભગવાનને જા આપ્યો. અને ભગવાને પોતાની આંખ આપી. તો હરજી ઓળખી ગયા, અરે રામદેવજી, અરે પ્રભુ તમે. ભગવાનના પગ પકડી હૃદયે લગાડીને ખૂબ પોતાના આંખના આંસુડેથી ભગવાનના પગના આચમન કર્યા. ભગવાનને વિનંતી કરી, પ્રભુ અહીં બાજુમાં જ મારો નેસડો છે, બાજુમાં જ મારું ઝૂંપડું છે, મારો નેહ છે, મારો બાપ ગરડો છે, મરણ પથારીએ સૂતો છે, પણ રોજ તમને યાદ કરે છે. એ ઠાકર, રોજ તમને યાદ કરે છે. રોજ મને કહે છે કે ક્યારેય રામદેવ આ બાજુ નીકળે તો એક વખત એને અહીંયા લાવજે હરજી, મારે એના દર્શન કરીને પછી માયા સંકેલવી છે, મરવું છે. હરજી કે આવો ભગવાન અહીં નજીક જ પધારો ને, અહીં સામે જ મારો ઝૂંપડું, મારો નેસ છે. હરજી પોતાના નેસ લઈ આવ્યા. પોતાના બાપને કીધું, બાપ ભગવાન આવ્યા.
તા તો મરણ પધારીએ સૂતેલો બાપ બેઠો થઈ ગયો, ભગવાનના પગ પકડ્યા, એના ચરણમાં માથું મૂક્યું. ભગવાને કીધું માંગો. હે ભક્ત, તમારી ઈચ્છા હોય તે માંગો. એ હરજીના બાપે માંગ્યું તો જુઓ કેવું માંગ્યું. આમ જુઓ એ મોટબેલ, હરજીના બાપે માંગ્યું ભગવાન પાસે. રામદેવજીને કે ભગવાન જો આપવું હોય ને તો મારા દીકરાને તમારો સેવક બનાવો હતો. હરજી ભાટી રે રૂડા, મારા દીકરાને તમારો સેવક બનાવો. કિષ્કિંધાના રણના મેદાનમાં વાલીને ભગવાને કીધું માંગ માંગ વાલી, તારી ઈચ્છા હોય કે ભગવાન મારા અંગદને તમારો બનાવો, મારો અંગદ મારો એને તમારો બનાવો. અમર થઈ ગયા ને હરજીના નામ જુઓ ને, હરજી ભાટી રે. જો તું જાગી અમારી ભ્રાંત્યું ભાંગી રે, પ્રભુના નામની જો તું જાગી અમારી ભાતિ ભાગી, પ્રભુના નામની જો તું જાગી. નકળંગ નામની જો તું નકળંગ નામની જો તું જાગી. જો તું જાગી અમાર જો તું જાગી અમારી ભ્રાંતિ ભાંગી રે, નકળંગ નામની જો તું જાગી અમારી ભાતિ ભાગી, નકળંગ નામની જો તું જાગી. આરે ધર્મે અને કતરિયા, હરે ધર્મે અનેક કર્યા, આગળના અહીં આવીને મળ્યા. આગળના અહીં આવીને મળ્યા. તાળી લાગી રે હવે તાળી લાગી રે
કટારી લાગી રે છોધારી લાગી પ્રભુના નામની જોત એક તારી લાગી રે સોનારી લાગી પ્રભુના નામની જોતો જાગી આનો જોતું જાગી અમારી સલુણા અમને મળ્યા સંત સલોના અમને મળ્યા અમે ભાવથી એમને નમ્યા અમે ભાવથી એમને નામ્યા ભક્તિ માંગી રે અમે ભક્તિ માંગી રે અમે ભક્તિ માંગી રહ્યો મેં ભક્તિ માંગી મકરંગ નામની જોત એ ભક્તિ માગી રે અમે ભક્તિ માગી અકળંગ નામની જોતો જાગી મકરંગ નામના પરવાના મળ્યા અકળંગ નામના પરવાના મળ્યા મકરંગ નામના પરવાના મળ્યા અકળંગ નામના પરવાના મળ્યા લાલ કહે ના ફેરા ચડ્યા લાલ કહે ના ફેરા કર્યા મુરલી વાગી રે હવે મુરલી વાગી રે હાલો એ મુરલી વાગી રે હવે મુરલી વાગી રે હવે મુરલી વાગી રે હવે રામા તમારે દેવ રે એ ધમ કે ગુગળના ધૂ નર નારી એ નર નારી નિર્મળ ભાવે નમે
હાલો હરજી દેવડે પૂજ્ય રામ પીર પીર હાલો 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 હરજી દેવડે દેવડે અને પૂજ્ય રામ સાજા કરે શરીર જો તું જાગી અમારી એ જો તું જાગી રામદેવ ખેલો કુંવર મારા માનની હે મારા માનની પતરા રામદેવ ખેલો કુંવર મારા માનની પતરા કોજી પ્રિય રામદેવજી પ્રિય રામદેવજી રમો રમો રામદેવ 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 રમો રમો રામદેવ બહેનો ભાઈઓ એ જેટલા જેટલા ભાવથી રમ્યા છો એટલા બધા તમારા હૃદયમાં તમારો શ્વાસ એ તમારા વિશ્વાસ સાથે રમે છે. તમને થાક નહીં લાગે. તમારી નાની મોટી વ્યાધિઓ બીમારીઓ ભાગી જશે. જુઓ જુઓ હૃદયમાં હા તમારો શ્વાસ તમારા વિશ્વાસ સાથે રમે છે. થોડી વાર શાંતિ રાખજો. એ કામ ન હોય તો કોઈ યારે મોટી બેન બોલશો બાજુ કેવો આનંદ અટાણે શ્વાસે એ તમારી આત્માની મૂડી છે. અટાણે જો હાજી ધન્ય છે નકળંગ ધામ અને ધન્ય છે તમ સૌ પરિવારને ધન્ય છે.